હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાદના રસિકો હંમેશા નવી નવી વાનગીઓની શોધમાં હોય છે અને હું પણ દરરોજ તમારા માટે નવી નવી વાનગીઓ ક્યાંકથી ને ક્યાંકથી તો શોધીને લાવતી રહું છું. તો ચાલો શરૂ કરીએ આપણી આજની વાક બકરી ચા પ્રેઝન્ટ ફૂડ કોર્ટની સફર તમારી સ્વાદની હમસફર ઝિંકલની સાથે. તો ફ્રેન્ડ્સ, બંને સ્વીટ રેસિપી શીખવા માટે આજે કિચન ટેબલ પર આપણી સાથે જોડાઈ ગયા છે ભાવનાબેન. તો ચાલો તેમને મળીએ અને જાણીએ કે આજની પહેલી વાનગીમાં તે આપણા માટે શું લઈને આવ્યા છે. હેલો ભાવનાબેન, કેમ છો? બસ હાય ટિંકલ, તું કેમ છે? હું એકદમ મજામાં છું અને અમારા ફૂડ કોર્ટમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. હવે ભાવનાબેન, સૌથી પહેલા એ જણાવો કે દર્શક મિત્રો માટે આજે કઈ નવી વાનગી લાવ્યા છો? મલાઈ ને માલપુઆ. ઓકે, એટલે માલપુઆ તો જનરલી બધા જાણતા હોય છે, પણ આપણે મલાઈના માલપુઆ બનાવવાના છે. માલપુઆ. બિલકુલ, એટલે જોવું તો ઇન્ટરેસ્ટિંગ જ રહેશે. હા, તો બરાબર. સૌથી પહેલા આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. બદામ પિસ્તાની કતરણ છે, એલચી પાવડર છે, કેસર છે, ખાંડ છે ને આ બેટર મેં તૈયાર રાખ્યું છે બાસુંદી કરીને એમાં મેંદો નાખીને. બિલકુલ, એટલે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈને તો લાગે છે ખૂબ જ સરસ મજાની વાનગી આજે બનવાની છે અને આપણા દર્શક મિત્રો જોવાના છે. તો આપણે આજે મલાઈના માલપુઆ છે તે બનાવવા માટે સૌથી પહેલા શું કરવાનું છે? સૌથી પહેલાં આપણે એનું બેટર તૈયાર કરીને રાખી અને દેવાનું. આ બાસુંદી બનાવવાની. જી, બાસુંદીમાં આપણે એક મેંદો ડોઈને રાખી દેવાનો. બરાબર છે. એટલે 1 કલાક પહેલાં રાખી દઈએ તો વધારે સારા થાય. બિલકુલ. બાકી ઇન્સ્ટન્ટ પણ થઈ શકે છે કે આપણે અહીંયા ગેસ્ટ આવ્યા જી. તો આપણે બનાવવું છે તો ઇન્સ્ટન્ટ પણ ઘરમાં બધી વસ્તુ હોય, દૂધ હોય, મેંદો હોય તો આપણે જી. કરી શકીએ છીએ. અને અગર ભાવનાબેન જો બાસુંદીની વાત કરીએ તો બાસુંદી કઈ રીતે બનાવવાની હોય છે? બાસુંદીમાં આપણે દૂધ નાખી અને એક પેનમાં ઉકળવા મૂકી દેવાનું. જી. 15 મિનિટ થાય એટલે થઈ ગઈ. ને બાસુંદી ન હોય જી. તો આપણે મિલ્ક મેડમાં પણ કરી શકીએ છીએ. બરાબર છે. એ તો બજારમાં અવેલેબલ છે. જી જી, જુદા જુદા પ્રકારના માલપુઆ હોય છે, લોટમાંથી બને છે. હા. આપણે આજે મલાઈના એ બનાવવાના છે. લોટમાંથી માલપુડા બને છે. રથયાત્રાને દિવસે જગન્નાથમાં જી. ધરાવાય છે. જી. ને એ ઘઉંના હોય છે. જી. ને એમાં ગોળ નાખવાનો. બિલકુલ. એનો અગાઉથી આથો દહીં તો જ સારા થાય. સાચી વાત છે. પરંતુ આજે આપણે આપણે મલાઈના બનાવીએ છીએ બનાવીએ એટલે એકદમ ટેસ્ટી Tasty. હશે. જી, તો હવે શું કરીએ છીએ? હવે 1 વાટકી ખાંડ લેશું. બરાબર. એ ખાંડ ડૂબે એટલું તેમાં પાણી લેવાનું લેવાનું છે. તો ભાવનાબેન, આ ચાસણી કેટલા તારની બનશે? ચાસણી 1 તારની જ કરવાની છે આમાં. બરાબર, નોર્મલ જ છે? નોર્મલ જ ચાસણી કરવાની છે. જી. ચાસણી થઈ જાય જી. પછી આપણે માલપુઆ બનાવીશું. એટલે સતત આને હલાવતા રહેવાનું છે ના, એવું કઈ છે? થોડુંક પહેલાં ખાંડ નાખીને એમાં ગાંઠા ન પડે ને, જી, lumps જી. એટલું પૂરતું હલાવવાનું છે. બિલકુલ, એટલે લમ્સ ના રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. લમ્સ એટલે ખાંડ હોય ને એને જરા સેજ હલાવીએ ને જી. તો સારું રહે. જી, તો ભાવનાબેન, કેટલી મિનિટ લાગશે આ ચાસણીને બસ બનતા? 5 થી 7 મિનિટ લાગશે. જી. હમ. તો એટલી મિનિટ તો આપણે વેઇટ કરવો જ પડે. હા, એટલી મિનિટ વાર બિલકુલ. તો ભાવનાબેન, 5 થી 10 મિનિટ થઈ ગઈ છે. આપણી ચાસણી ચેક કરી લઈએ. તૈયાર થઈ ગઈ ચાસણી. બિલકુલ, એટલે જોઈને લાગે છે કે ચાસણી રેડી છે. રેડી છે. જી, તો હવે શું કરવાનું છે આપણે? બસ હવે ચાસણી જરાક ઠંડી થાય એટલે એમાં જી. કેસર જી. ને એલચી પાવડર. બિલકુલ, બસ. એ આપણે રેડી થઈ જાય Ready પછી થઈ જાય. પાછળથી ઉમેરીએ છીએ. હા. બિલકુલ, એનું કોઈ રીઝન છે? ના, એટલે ગરમમાં હોય ને તો સેજ કડવાશ આવી જાય, કોઈ વાર જી. એવું બને. એટલે બરાબર સેજ છે. ઠંડી થાય ને એટલે બિલકુલ, અને હવે ડિફરન્ટ આપણે- ફ્લેવર પણ આવી જાય હા, છે. હા. હવે આપણે આ ચાસણીને બાઉલમાં કાઢી લેશું. બિલકુલ. જી, તો હું તમને બાઉલ આપી દઉં એટલે આપણે ચાસણી નીકાળી દઈએ. જી. તો ભાવનાબેન, માલપુઆ માટેની ચાસણી તો રેડી થઈ ગઈ છે. હવે આગળ શું કરીશું આપણે? આગળ આપણે મેં બેટર તૈયાર કર્યું છે બાસુંદી. જી. એટલે બાસુંદી બનાવી લીધી બિલકુલ. ને પછી એમાં મેંદાનો લોટ નાખી અને બેટર તૈયાર કર્યું છે. જી, એટલે આપણે ડીપ ફ્રાય કરવાના છે. હા. તો એના માટે ઘી મૂકી દઈએ હા. અને ગેસ on કરી દઈએ. ઓન કરી દઈએ. હમ. બિલકુલ. જો અગર તમારા ફેમિલીની વાત કરીએ છીએ તો તમારા પરિવારજનોમાં કોણ કોણ છે? અમારા પરિવારજન, મારા હસબન્ડ, જી. મારો સન છે જી. ને એની સગાઈ થઈ ગઈ છે. બિલકુલ. એની મિસિસ છે, ડૉક્ટર છે. ઓકે. અને મારી છોકરી છે, એના બિલકુલ. મેરેજ થઈ ગયા, એ બોમ્બે છે. જી, અને એને તમે પણ નાનો ટેની હશે. ઓ, એટલે ખૂબ સરસ ફેમિલી છે તમારું. હેપી ફેમિલી. જી જી, અને કુકિંગનો તો તમને શોખ શોખ છે છે. એટલે આઈ એમ શ્યોર કે ફેમિલીમાં બધાને તમે નવું નવું બસ. બનાવીને ખવડાવતા હશો. મારા સાસરીમાં પણ બધાને શોખ, મારા સાસુ સસરાને એટલો શોખ હતો જી. ને મને પણ બનાવીને બધાને ખવડાવવાનો શોખ ખરો. બિલકુલ બિલકુલ. હું ક્યાંય પણ જાઉં હોટલમાં
જી. તો જોઈ લઉં, પછી એમ થાય કે બરાબર છે તો બીજે દિવસે બનાવું. ઇવન હું રસોઈ શો જોઉં છું, જી. બધા રસોઈ શો જોઉં, એની પણ વાનગી મને એવી લાગે તો એમાં થોડો કંઈ ફેરફાર કરીને પણ હું ઘરે જી. બનાવું છું. બિલકુલ બિલકુલ, ખૂબ જ સુંદર બાબત છે. અને સાચી ગૃહિણી તો એને જ કહેવાય જે પરિવારજનોને અવનવી વાનગીઓ બનાવીને બરાબર છે. ખવડાવે. જી. અને અગર સ્વીટ, આપણે અત્યારે સ્વીટ વાનગી બનાવી રહ્યા બનાવી છે, છે. તો સ્વીટની વાત કરીએ તો એવી કઈ વાનગી છે જે તમારા ઘરમાં બધાને તમારા હાથની ભાવે છે? મારા હાથની અત્યારે તો બધીને મેસૂબ, જી. એ પણ હું બનાવવાની છું. જી. અત્યારે માલપુડા બનાવું છું. હવે જી. અત્યારે હોટ ફેવરિટ થઈ ગયા છે મારા બિલકુલ, ઘરમાં એટલે માલપુડા, એટલે જી. ભાવનાબેનના. જી એવું છે. બિલકુલ બિલકુલ. અને દર્શક મિત્રો જોશે ને પછી આ માલપુઆ એ લોકો ઘરે બનાવીને બનાવીશું. ખાવાના છે. જી. બસ હવે ઘી ઘી આવી ગયું છે. આપણું? હા, ઓકે, તો હવે સીધા આપણે માલપુઆ માલપુઆ ઉતારવાના છે. ઉતારવાના જી. તો હવે માલપુઆ ઉતારી દઈએ આપણે. માલપુડા ઉતારવા માટે સ્પેશિયલમાં શું છે કે આવું થોડુંક કાંઠાવાળું હોય ને જી. તો એની આ રીતે આમ ધાર કરી જી. ને જ લેવાના છે ઘી આવ્યું નથી. બિલકુલ. નાના નાના આપણે પુડલા ઉતારી રહ્યા છીએ. અને આ રીતે જો વાટકીનો ઉપયોગ કરીશું તો સરસ મજાના થશે. થશે. જી. કાંઠાવાળું હોય ને જી. સીધું હોય ને તો નાખવામાં પણ એ થાય Problem ને આવી જારીને સેજ આમ ઉપરથી નાખીએ તો જ જી. પડે માલપુડામાં. બિલકુલ. એટલે હજુ તો તમે ઘીમાં જસ્ટ નાખ્યું છે અને સરસ મજાની જાળી ઝીણી ઝીણી પડવા લાગી છે. ઓલા માલપુડાની જેમ જ પડે, પણ આનો ટેસ્ટ જે છે એ અલગ છે. ઓલા માલપુડા છે એ ટ્રેડિશનલ છે બરાબર. ને આ અત્યારે છે, જી. આ અત્યારની વાનગી છે. બિલકુલ. અને કલર પણ ધીરે ધીરે એનો ચેન્જ થવા લાગ્યો છે. થોડા ફૂલ ગુલાબી થાય ને જી જી. એટલે લઈ લેવાના. બિલકુલ. તમે ખાશો તો તમને એમ થશે કે આ બાસુંદીના માલપુડા છે જી. કે શું છે એમ. બરાબર છે. એટલે આઈ એમ શ્યોર કે બાસુદીનો ટેસ્ટ પણ આમાં આવવાનો છે આપણને. મેંદાનો ટેસ્ટ બિલકુલ આવશે જ નહીં. બિલકુલ. ને આ માલપુડા એવા છે કે તમે ફરાળમાં તપખીર નાખી, આરા લોટ નાખીને પણ બનાવી શકો છો. ઓકે, એટલે જો કોઈનો ઉપવાસ હોય ઉપવાસ અને હોય, માલપુઆ ખાવા હોય તો બનાવીને ખાઈ શકે. શકાય. બરાબર. અત્યારે છોકરાઓને દૂધ નથી ફાવતું, જી જી. તો આ રીતે આપણે કરીને આપીએ તો છોકરાઓ પણ ખાય. જી જી. ને બિલકુલ. એટલે સારું રહે. આપણે તેમના પેટમાં આરોગ્યપ્રદ વસ્તુઓ પહોંચાડવાની છે. પહોંચાડવાની છે. તો એવી નવી નવી વસ્તુઓ તમે શોધતા જશો કે જે હેલ્ધી હોય, Healthy હોય, બાળકો ખાય તો બાળકો ફાયદો ખાય. થાય. હવે નીકાળી લઈએ છીએ ને. વાહ, ખૂબ સરસ આપણે માલપુઆ બનાવી લીધા છે. અને એક પછી એક કરીને આપણે નીકાળી દીધા. હવે એને આપણે ચાસણીમાં ડબોળીએ છીએ. છીએ. બરાબર. થોડી વાર ચાસણીમાં રાખવાના. જી. અને આ જ રીતે બીજા પણ બીજા માલપુઆ પણ ઉતારી બનાવીએ લઈએ છીએ. ઘરે કોઈ ગેસ્ટ આવ્યા હોય અને આ પ્રકારની વાનગી ખવડાવીએ તો ખુશ ખુશ થઈ જાય. ખુશાલ થઈ જાય. બિલકુલ. હવે મારા ઘરે બધા મારા સગા આવે છે જી. તો એમ જ કે અમારે મલાઈના માલપુડા જ ખાવા છે બસ. બરાબર છે. અને તમારા હાથના તો ટેસ્ટી થતા હશે, એટલે બધાના બધા હોટ ફેવરિટ હશે. જી. ક્રિસ્પી પણ એટલા જ થાય છે, જાળી પણ સરસ મજાની પડે છે. તો ભાવનાબેન, મારે એ પણ પૂછવું હતું કે માલપુઆ ઘરે બનાવવા હોય તો કઈ સ્પેશિયલ ખાસ ધ્યાનમાં લેવા જેવી બાબત છે? ખાસ ધ્યાનમાં લેવા બાબત આમાં કંઈ જ નથી. જી. ખાલી આપણે બાસુંદી અને એનો માપ, જો આપણે 1 લીટર દૂધ હોય ને તો એમાં એક નાની વાટકી મેંદો લેવાનો. બરાબર. અને એ લગભગ તમે 5 થી 7 માણસ જમી શકે. બરાબર છે. એટલે માપ આપણું પ્રોપર હોય તો માલપુઆ તો સારા જ ઉતરે. સારા જ ઉતરે. જી જી. ને બીજું એ ધ્યાન રાખવાનું કે સાવ ઇન્સ્ટન્ટ કરવા હોય તો એ થઈ શકે છે, પણ થોડી આ જારીને બરાબર ન છે. પડે. અને જે ચાસણીમાં આપણે ડબોળેલા માલપુઆ હતા તે તમે અત્યારે નીકાળી રહ્યા છો. આ સાથે હું તમને સર્વિંગ પ્લેટ પણ આપી દઉં કે જેથી કરીને આપણે એને સર્વ કરી શકીએ. જી. સરસ મજાના ચાસણીમાં આપણે ડીપ કરી દીધા છે એને. અને જોતામાં બીજા માલપુઆ પણ આપણા રેડી થઈ ગયા. આ રીતે ઘી કાઢી લેવાનું. જી. એટલે વધારાનું ઘી હશે તે નીકળી જશે. બરાબર. હવે ગેસ ઓન કરી દેજો. જી. હવે મને ખબર છે કે આ માલપુઆ તો ટેસ્ટી હશે અને ચાસણીમાં ડીપ કર્યા છે એટલે સ્વાદ પણ સારો હશે, પણ આ સિવાય કોમ્બિનેશનની વાત કરીએ તો આ માલપુઆની જોડે બીજું શું ખાઈ શકાય? આ માલપુડાની સાથે આપણે
દહીં પકોડી છે, દહીંવડા છે, જી અને જે ઓલા ટ્રેડિશનલ માલપુડા છે એને તો એવું કહેવામાં આવે છે કે સફેદ રોટી અને કાલી દાળ. ઓકે પણ આ મલાઈ છે, આમાં દૂધ છે, એટલે આમાં આપણે એનું મેચિંગમાં દહીં પકોડી અથવા દહીંવડા બરાબર છે. એટલે ખૂબ મજા પડી મજા જાય એક પડી સ્વીટની જાય. સાથે હા, ચાટ form ભજીયા જો હોય પણ તો. કરાય આમાં બધી બરાબર જાતના, છે. એ પણ ચાલે. બિલકુલ. અને જે બીજા માલપુઆ હતા એ પણ ચાસણીમાં સરસ ડીપ થઈ ગયા છે અને તમે તેને સર્વ કરી રહ્યા છો. જી સર્વિંગ પ્લેટમાં આવી ગયા અને ખૂબ સરસ લાગી રહ્યા છે. હવે શું કરી રહ્યા છીએ હવે આપણે? આપણે બદામ પિસ્તાની કતરણ, બરાબર. એલચી ડ્રાય ફ્રૂટ્સનો ઉપયોગ કરીએ છીએ તેને ગાર્નિશિંગ કરવા માટે. ગાર્નિશિંગ, બરાબર. પિસ્તાની કતરણ છે અને બદામની બદામની કતરણ કતરણ છે. છે અને એલચી પાવડર છે. બરાબર. ખૂબ સરસ લાગશે. એકદમ આપણી વાનગીને શાહી લુક મળી ગયો છે. અને ચાસણીમાં તો આપણે થોડું જી. કેસર નાખ્યું છે, બિલકુલ. પણ ઉપરથી પણ થોડું થોડું સ્પ્રિંકલ કરી રહ્યા sprinkle છો કરી તમે. રહ્યા છે. અને ખૂબ સરસ લાગે છે. જી હવે ડેકોરેટ માટે શેનો ડેકોરેટ ઉપયોગ માટે કરીએ છીએ? આપણે ગુલાબની પાંખડી લેશું. બિલકુલ. ખૂબ જ સુંદર કોમ્બિનેશન છે બંનેનું. જનરલી ભગવાનને પ્રસાદ તરીકે ધરાવાય છે તો ગુલાબ જો આપણે આવી રીતે ઉપયોગ કરીએ કરીએ તો વધારે તો સારું સોને પે સુહાગા થઈ જશે. ખૂબ જ રીચ લુક આવી ગયો છે. રેડી છે. બિલકુલ. પિંકાઈ, જો જી. તું ટેસ્ટ કર કેવા બન્યા છે. જી થેન્ક યુ સો મચ. તો ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી મલાઈના માલપુઆ બનીને મારા હાથમાં આવી ગયા છે. રીતાની તમને લખાવીશ પણ તે પહેલા રોકાઈએ એક નાનકડા વિરામ માટે. તો વિરામ બાદ તમારું ફરીથી સ્વાગત છે ફૂડ કોર્ટમાં. ફ્રેન્ડ્સ આજે મેં તમને શીખવાડ્યા મલાઈના માલપુઆ. હવે મને ખ્યાલ છે તમે ક્યારના નોટ અને પેન લઈને રીત લખવા માટે બેઠા છો. તો ચાલો નોટ કરી લો હવે તેની રીત. મલાઈ માલપુઆ બનાવવા માટે જોઈશે બાસુદી જરૂર મુજબ, મેદાનો લોટ 1 કપ, ખાંડ ચાસણી માટે, ઘી જરૂર મુજબ, બદામ પિસ્તા 2 થી 3 ટેબલસ્પૂન, ઇલાયચી પાવડર 1 ટેબલસ્પૂન, કેસરની કતરણ જરૂર મુજબ. મલાઈના માલપુઆ બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં ખાંડ અને પાણી ઉમેરી એક તારની ચાસણી બનાવી લો. ચાસણી ઠંડી થઈ જાય પછી તેમાં કેસર અને ઇલાયચી પાવડર ઉમેરી તેને એક બાઉલમાં લઈ લો. ત્યાર પછી રેડી કરેલા બેટરમાંથી પુડલા પાડી ઘીમાં ડીપ ફ્રાય કરી લો. તે પછી તેને રેડી કરેલી ચાસણીમાં ડીપ કરી લો. ચાસણીમાં ડીપ થઈ જાય એટલે તેને સર્વિંગ પ્લેટમાં લઈ તેના પર બદામ પિસ્તાની કતરણ, ઇલાયચી પાવડર અને કેસર ભભરાવી તેને ગાર્નિશિંગ કરી લો. તો તૈયાર છે મલાઈના માલપુઆ. તો દર્શક મિત્રો, ભાવનાબેને આજે એક સરસ મજાની વાનગી તો આપને શીખવાડી અને તમે તેની રીત પણ નોંધી લીધી. તો ચાલો ફરીથી તેમની પાસે પહોંચી જઈએ અને જાણી લઈએ કે આજની બીજી રેસીપીમાં તે આપણા માટે શું લાવ્યા છે. તો ભાવનાબેન, તમારા મલાઈના માલપુઆ તો ખૂબ ટેસ્ટી હતા. અમે બધાએ ખાધા અને ખૂબ મજા પડી. હવે આગળ શું લાવ્યા છો? આગળ લાવીશું કાજુનો મૈસૂર છે. બરાબર. મૈસૂર તો જનરલી અલગ રીતે બને છે. આજે કંઈક અલગ એટલે બનાવીએ છીએ. ના, કાજુ બદામ બધા બને, જી. ચણાના લોટનો પણ બને. બરાબર. આમાં આપણે ધાબો નહીં દેવાનો ને ચણાના લોટમાં ધાબો દેવાનો, ઘીનો ખાલી. ઓકે. ને આની ખાસિયત એ છે કે તમે ગમે તે સ્વીટ કરો જી. એ ઘીમાં શેકાય. બરાબર. આ છે એ આપણે ચાસણીમાં શેકવાનું છે. ઓકે, એટલે આ એની ખાસિયત છે. કોઈ પણ પ્રકારનો મૈસૂર બનાવવો હોય તો એ ચાસણીમાં જ થાય. મૈસૂર. બરાબર. અને આને બનતા કેટલી મિનિટ લાગે છે? આને 15 15 થી 20 મિનિટ. બરાબર છે. તો ચાલો સૌથી પહેલા ઝટપટ તેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. હા. ખાંડ છે, કાજુ પાવડર છે, બદામ પિસ્તાની કતરણ છે, એલચી છે અને કેસર છે. બરાબર છે.
તો હવે મૈસૂર બનાવવા માટે સૌથી પહેલાં શું કરવું પડશે? સૌથી પહેલાં છે ને આમાં ખાસ મેજરમેન્ટ ધ્યાન રાખવાનું. બરાબર. તમે 1 વાટકી હોય તો 1.25 વાટકી જેવી ખાંડ લેવાની ને ખાંડ ડૂબે એટલું પાણી નાખી અને પેલી ચાસણી બનાવવાની. જી. ચાસણી થઈ જાય એક તાર જેવી, પછી એમાં કાજુનો પાવડર નાખી અને ઘી ગરમ કરીને થોડી વાર નાખતું જવાનું, હલાવતું જવાનું. ઓકે જી, તો ચાલો શરૂઆત કરીએ. ચાલો ગેસ ઓન કરો. બરાબર. એટલે સૌથી પહેલા તો આપણે ચાસણી બનાવી રહ્યા છીએ. ચાસણી બની જાય પછી એમાં જી. કાજુનો પાવડર અને આ ચાસણી ઉમેરવાનો. કેવી રહેશે? આ ચાસણી એક તારની જ રહે. એક તારની નોર્મલ જે કહી શકાય. નોર્મલ. બરાબર. ને આમાં છે ને 1 વાટકી જી. આપણે કાજુ હોય અથવા બદામ પાવડર હોય કે ચણાનો લોટ, જી. એમાં 3 વાટકી ઘી જોઈએ. ઓકે, એટલે 1 વાટકીનું માપ હોય તો સામે ઘી 3 વાટકી જેટલું જોઈએ. બરાબર છે. ખૂબ સારા એવા પ્રમાણમાં ઘીનો ઉપયોગ કરીશું તો સ્વીટ રેસીપી છે એટલે હા, સારી હવે બનશે. ઠંડી ચાલુ થઈ છે તો થોડું ઘી જાય પેટમાં તો વધારે સારું. ફાયદાકારક જ છે. ફાયદાકારક. બરાબર છે. પહેલાંના જમાનામાં પણ લોકો એવી જ વાનગીઓ બનાવતા હતા શિયાળામાં, જેને શિયાળુ પાક કહેવાય કે જેનાથી ઘી આપણા શરીરમાં જાય અને આખું વર્ષ તેનાથી આપણે હેલ્ધી રહીએ છીએ. અત્યારે તો મને જે ફેમસ મારા ઘરમાં ને હતી એ જ વાનગી મેં બનાવી છે. બિલકુલ. તો આપને કેવું લાગી રહ્યું છે અત્યારે? સારું લાગે તમારા શોમાં આવીને. બિલકુલ બિલકુલ. એટલે જે વાનગી ઘરમાં બધાની ફેવરિટ છે અત્યારે બની રહી બની રહી છે છે. અને દર્શક મિત્રો પણ નિહાળી રહ્યા છે. ખાંડ ઓગળવા લાગી છે. તો અત્યારે તો તમે મૈસૂર બનાવી રહ્યા છો, તો મારે એ પૂછવું છે કે તેમાં ચાસણીનું શું મહત્વ છે? ચાસણીનું મહત્વ એ છે, હું કહું ને કે તમે બધી જ જે પણ વાનગી મોહનથાળ બનાવો, મગજ બનાવો, શીરો બનાવો, એ બધી જ વસ્તુ તમને ઘીમાં શેકાય છે. આ ચાસણીની અંદર તો જ એની જારી પડે. બરાબર. એમાં એકદમ જારી પડશે ને 3 કલર બનશે. જી જી. નીચે વ્હાઈટ, વચ્ચે રેડ, પાછો ઉપર વ્હાઈટ. એટલે ટ્રાય કલર થવાના છે આમાં? એની જાતે જ થશે, આપણે કંઈ નથી કરવાનું. ઓટોમેટિક જ થાય છે. ઓટોમેટિક જ થાય. બરાબર છે. એટલે આ લાસ્ટમાં કેવા થાય છે તે જોવા મારા માટે પણ ખૂબ રસપ્રદ રહેશે. બરાબર છે. ગેસ બંધ કરજો. જી, ગેસ ઓફ કરી દેવાનો છે અને ચાસણી રેડી છે. હવે શું કરવાનું છે? હવે આપણે એમાં કાજુ પાવડર ઉમેરશું. બિલકુલ. અને કાજુને ક્રશ કરેલા છે તમે? કાજુને ક્રશ કરીને નાખો. અને ક્વોન્ટિટી કેટલી છે? ક્વોન્ટિટી 1 વાટકી. બિલકુલ. જો આ રીતે જી, ચાસણીમાં ડીપ થઈ ગયા ચાસણીમાં છે. ડીપ થઈ જશે. ચાસણીમાં જી, ઓગળી જાય, થોડાક કાજુ એમ થાય કે સરખા મિક્સ થઈ ગયા છે, બિલકુલ. પછી થોડું ઘી નાખવાનું. બરાબર. અને આમાં એવું છે જી. કે ઘી તમારે થોડું ગરમ જોઈએ. ગરમ કરેલું ઘી હોવું જોઈએ. આનો તાપ પણ સરખો એકસરખો રાખવાનો. બિલકુલ. અને આ રીતે જે હું આમ ફેરવું છું ને એમ આમ ઊંધી સાઈડ કે એવું કંઈ એને નહીં કરવાનું. એક જ દિશામાં એક જ આપણે સતત દિશામાં ફેરવતા રહેવાનું છે રહેવાનું. એને. બરાબર છે. તો ભાવનાબેન, જ્યારે આ પ્રકારનું આપણે ઘરે બનાવતા હોય તો ફ્લેમ કેવી રાખવી જરૂરી છે? આની ફ્લેમ સ્લો રાખવાની બરાબર. ને થોડી વારે જી આવી રીતના ઘી મૂકતું જી. જવાનું. અને જેમ આપણે જણાવ્યું કે આની ખાસિયત છે કે ઘી ગરમ કરેલું હોવું હા, જોઈએ. ઘી એકદમ ગરમ કરેલું હોવું જોઈએ, બરાબર. તો જ આમાં જારી પડે જી. ને તો જ આમ ઉભરો આવશે. ઓકે. મેં તમને કેમ કીધું કે પહેલાં કે 3 કલર થશે? જી જી એ ઘી ગરમ હોય તો જી. 3 કલર. એટલે એનું આ જ રીઝન આ જ છે reason કે ઘી ગરમ કરેલું છે એટલે સરસ સરસ. મજાના ટ્રાય કલર હા. થશે આપણને અને લાસ્ટમાં. તાપે આવો એકદમ સરસ હોવો જોઈએ. બિલકુલ. અને સતત હલાવવું પણ હલાવતું તેટલું રહેવાનું. જરૂરી છે. હા, હલાવવું જરૂરી છે. સતત હલાવતું જ રહેવાનું. જી જી. અને ધીરે ધીરે જોતામાં ઘટ તો થવા લાગ્યું છે. મને લાગે છે કે આમાં ભરપૂર માત્રામાં કાજુનો ઉપયોગ કર્યો છે એટલે આ વાનગી હેલ્ધી પણ તેટલી છે. કાજુ આપણા શરીરમાં જશે તો તે ફાયદો જ કરવાના છે અને ટેસ્ટી પણ થઈ જશે. બિલકુલ. અને અગર જો ટાઈમિંગની વાત કરીએ તો આને કેટલો સમય લાગે છે? આને 15 થી 20 મિનિટ લાગે છે. જી જી. આ એવી વાનગી છે કે અમારે ત્યાં દ્વારકામાં અણકોટ ભરાય જી. તો સામગ્રી ચાલુ થાય તો પહેલે મેસૂબથી ચાલુ કરે. બિલકુલ. જી જી. પહેલે ચૂલાની પૂજા કરે, પછી મેસૂબ બનાવે ને પછી જ બધી સામગ્રી ચાલુ કરે. જી, એટલે ભગવાનનો ભગવાન સરસ મજાનો સમજનો પ્રસાદ પ્રસાદ પણ છે આ. અને ઘરે પણ આપણે બનાવી શકીએ છીએ. અમે ઘરે પણ અણકોટ કરીએ છીએ દિવાળીમાં. જી. એમાં પણ બધી જ વાનગીઓ બનાવીએ છીએ. એટલે તમે જાતે જ બનાવો જાતે છો? જ બનાવીએ છીએ. જે રીતે મંદિરમાં તમે જાઓ છો દિવાળીમાં અણકોટ હોય છે જી, જી. એ રીતે અમે પણ
અમારા ઠાકોરજીને અણકોટ અને ધરાવીએ એમાં છીએ. કઈ કઈ વાનગીઓ બનાવશો આપ? એમાં અમે બધી ટ્રેડિશનલ બનાવીએ, બુંદીઓ, મોહનથાળ, મેસૂબ, બરાબર. બધી પ્રકારના મેસૂબ, ચણાના લોટનો, જી. બદામનો, જી. ને ઇવન કે બધા જ ઘઉંની વાનગી આવી જોઈએ, ચોખાની બધી જ વાનગી આવી જવી જોઈએ, બિલકુલ. મગની. એટલે કહેવાતી ટ્રેડિશનલ વાનગીઓ છે તે આપ બનાવો છો. બનાવશો. બિલકુલ. અને એવી જ એક વાનગી આજ આપ અમારા દર્શક મિત્રોને પણ શીખવાડી રહ્યા છો. ખૂબ સરસ રીતે બની રહ્યું છે અને તેના લુકમાં પણ ધીરે ધીરે ચેન્જીસ છે. આવી ગયા છે. એ તો કહેતી હતી ને કે કેવું આમ લાગે છે, જી, જો હવે જી. તને દેખાય છે એમાં જારી પડે છે ધીમે બિલકુલ. ધીમે. જી, જી. જેમ હું ઘી નાખીશ એમ જારી પડશે એમાં. જી જી. અને હજુ પણ તેનો કલર તો ચેન્જ થવાનો છે, આપે જણાવ્યું છે તેમ. પેલે ક્રીમ કલર હતો, વ્હાઈટ કલર આવવા માંડ્યો. જી જી. અને આપણે શરૂઆતમાં જ વાત થઈ કે તમે કહ્યું કે આને એક જ વેમાં હલાવવાનું છે, એક જ વેમાં એટલે લાવવાનું તે છે. પણ ખૂબ ધ્યાનમાં લેવા હા, જેવી ધ્યાનમાં બાબત લેવા છે. જેવી બાબત છે. જી. ને ધીરે ધીરે છૂટું પડવા લાગ્યું છે. અને ભાવનાબેન, વાત કરીએ કે આ ક્યારે બની ગયું તેમ ગણાય તો હા, એ ખ્યાલ આવી જશે, આમાં ઉભરો આવશે ને જી, એટલે ખ્યાલ આવી જશે કે હવે બની ગયું છે. જોઈને જ ખ્યાલ આવી જશે. જોઈને જ ખ્યાલ આવી જાય, આમ ચોટવાનું બંધ થઈ જાય બરાબર. અને એક બે ઉભરા આવે ને જી પછી આપણે જોઈ શકે છે તું હવે જી જી બરાબર. જો જારી દેખાય જ તને આમાં પડે છે. ખૂબ સરસ જાળી પડવા લાગી છે. હમ. અને કાજુના સિવાય બીજી કઈ કઈ રીતના મૈસૂબ આપણે બનાવી શકીએ? આપણે કાજુ બદામ મિક્સ બનાવી શકીએ, બધા ડ્રાયફ્રૂટ બનાવી શકીએ, એકલો જી. કાજુ, એકલો બદામનો બરાબર. અને ચણાના લોટનો. એટલે ઘણા બધા ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ કરીને બનાવી શકીએ બનાવી છીએ, શકાય ચણાના છે. લોટનો ઉપયોગ કરીને બનાવી બનાવી શકાય શકીએ છીએ. બરાબર છે. આમાં ખાલી માપનું જ ધ્યાન રાખવાનું છે. બિલકુલ. અને ઘી મેં તને કીધું ને જી જી. કે 1 વાટકી હોય તો આમાં 3 વાટકી ઘી જોઈએ છે, જી. તો જ એ મેસૂબ બને. બરાબર છે. એટલે ધીરે ધીરે કરીને આપણે 3 વાટકી ઘી આમાં ઉમેરી દીધું છે. બરાબર છે. ને હવે શું કરવાનું છે? બસ હવે થઈ ગયું છે એટલે આપણે ઓકે. એને એટલે આપણું ગેસ ઓન મૈસૂબ કરી રેડી દેજો. થઈ ગયું છે ને મૈસૂબ ગેસ ready ઓફ થઈ કરી દેવાનું છે. બરાબર છે. અને તમે કહ્યું હતું કે જોઈને જ તને ખ્યાલ ખ્યાલ આવી આવી જશે. જશે. બિલકુલ ખ્યાલ આવી ગયો છે અને લાગે છે કે મસ્ત રેડી થઈ ગયું છે. હવે શું કરી રહ્યા અને છો? જે પોઝિશનમાં આપણે મૂકીએ એ જ પોઝિશનમાં આને 5 મિનિટ સુધી હલવાનું નહીં, બરાબર. અડકવાનું નહીં, કંઈ નહીં કરવાનું. અને આ થાળીને શકે. કઈ ગ્રીસ કરેલી હોય છે કે ના, નોર્મલ? ઘી હોય આમાં એટલે ગ્રીસ થઈ જ જાય. બરાબર છે. બસ હવે આપણે એમાં થોડું બદામ પિસ્તાનું કતરણ, એલચી પાવડર. જી. એટલે આમાં જ આપણે ગાર્નિશિંગ કરી રહ્યા છીએ. જી. ડ્રાય ફ્રૂટ્સનો ઉપયોગ કર્યો છે તમે અને ઇલાયચી પાવડર ભભરાવી ઇલાયચી રહ્યા છે. પાવડર. એક અલગ જ ફ્લેવર આમાં આવી જશે. થોડી ફ્લેવર આવે તો સારું લાગે ને. બિલકુલ બિલકુલ. અને બાળકોનું ખાસ ધ્યાન રાખવું પડે, તેમને થોડુંક ટેસ્ટી હોય તો તે લોકો ખાય છે. વધારે. જી. એવું છે ને કે ગમે તે વાનગી ગમે તે કરો, આપણે જોઈને જ એમ થાય કે આ સારું છે, જોઈએ તો ખાધે ન ગમે જોવાની. બિલકુલ બિલકુલ. એટલે એનો દેખાવ જરૂરી છે, તેનો લુક આકર્ષક હશે. હા, હવે તો થોડું જી. ઠંડુ પડવી પછી એના. બિલકુલ. એટલે હવે વેઇટ કરવાનો છે થોડું ઠંડુ પડે ત્યાં સુધી. જી. તો ભાવનાબેન, 5 થી 10 મિનિટ થઈ ગઈ છે, ચેક કરીએ આ ઠંડુ થઈ ગયું છે કે હા, નહીં. થઈ ગયું છે ઠંડુ. બિલકુલ. પીસીસ પણ મેં કર્યા. જી હવે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ. જી. હું તમને સર્વિંગ પ્લેટ આપી દઉં છું અને હવે આપણે એને ફાઇનલી સર્વ કરી રહ્યા છીએ. અને પીસ કર્યા પછી તો ખૂબ સરસ દેખાઈ રહ્યા છે. પ્લેટમાં સર્વ કરતાની સાથે જ પ્લેટ ખાલી થઈ જાય તેટલી ટેસ્ટી વાનગી આજે આપણે બધાને શીખવાડી રહ્યા છીએ. જી. અને તમે એને કાજુથી ડેકોરેટ કર્યું છે. જી. એટલે આપણે કાજુનો જ મૈસૂબ બનાવ્યો છે તો ઉપર પણ કાજુનો જ ઉપયોગ કરી રહ્યા છીએ. હા, કાજુથી જ ગાર્નિશ. જી જી. ખૂબ જ અટ્રેક્ટિવ લુક આવી ગયો છે. અને જેના કાજુ પ્રિય હશે તેમને તો આ વાનગી ખૂબ ગમવાની છે. જી. અને થોડું ડ્રાય ફ્રૂટ્સ પણ ઉપરથી ભભરાવી રહ્યા છો આપ. એટલે અંદર તો આપણે ઉપયોગ કર્યો છે તો તેમ છતાં ઉપરથી પણ થોડું સ્પ્રિંકલ કર્યું છે. જી. એટલે આપણો મૈસૂબ રેડી છે. Ready છે. થેન્ક યુ સો મચ. કેવો બન્યો છે? જી બિલકુલ.
તો ફ્રેન્ડ્સ, સરસ મજાનું કાજુનું મૈસૂર બનીને મારા હાથમાં આવી ગયું છે. મને ખ્યાલ છે કે તમારે આની રીત લખવી છે, તો રીત લખાવીશ, પણ તે પહેલા રોકાઈએ એક નાનકડા વિરામ માટે. તો વિરામ બાદ તમારું ફરીથી સ્વાગત છે વાઘ બકરી ચા પ્રેઝન્ટ ફૂડ કોર્ટમાં. ફ્રેન્ડ્સ, બ્રેક પહેલા આજે અમે તમને શીખવાડ્યું કાજુનું મૈસૂર. તો ચાલો હવે નોંધી લો તેની રીત. કાજુનો મૈસૂર બનાવવા માટે જોઈશે કાજુનો પાવડર 1 કપ, ખાંડ ½ કપ, ઘી 3 કપ, બદામ પિસ્તા જરૂર મુજબ, ઇલાયચી પાવડર 1 ટેબલસ્પૂન, કેસરની કતરણ જરૂર મુજબ. કાજુનો મૈસૂર બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં ખાંડ અને પાણી ઉમેરી એક તારની ચાસણી બનાવી લો. ત્યાર પછી તેમાં કાજુ પાવડર ઉમેરી તેમાં ધીરે ધીરે ઘી ઉમેરતા જાઓ. આ મિશ્રણ બરાબર રીતે કૂક થઈ જાય એટલે તેને થાળીમાં પાથરી દો. તે ઠંડુ થઈ જાય એટલે તેને કટ કરી લો. ત્યાર પછી તેના પર ડ્રાય ફ્રૂટ્સની કતરણ અને ઇલાયચી પાવડર ભભરાવી ગાર્નિશિંગ કરી લો. તે પછી તેને સર્વિંગ પ્લેટમાં લઈ ઉપરથી કાજુથી ડેકોરેટ કરી લો. તો તૈયાર છે કાજુનો મૈસૂર. તો દર્શક મિત્રો, તમે પણ ભાવનાબેનની જેમ આ રસોડે આવીને તમારી વાનગી અમારી સાથે શેર કરવા માંગતા હો તો તમારી વાનગી અમને મોકલો આ સરનામા પર. જીએસટીવી સ્ટુડિયો, ગુજરાત સમાચાર, નીલગિરી પ્રેસ, ઇસ્કોન મંદિરની બાજુમાં, એસજી હાઈવે, અમદાવાદ 380015. અમારું ઈમેલ એડ્રેસ છે foodcourt@gstv.in. તો ભાવનાબેન, આજે તમે મને અને અમારા દર્શક મિત્રોને સરસ મજાની બે વાનગી શીખવાડી તે બદલ જીએસટીવી તરફથી મળે છે આ ગિફ્ટ. થેન્ક યુ. યુ વેલકમ. તો દર્શક મિત્રો, આજની વાનગી તો મેં તમને શીખવાડી. હવે હું જાઉં છું તમારા માટે ફરીથી કોઈક નવી વાનગીની શોધમાં. ચાલો આપણે મળીશું આવતીકાલે ફરી કોઈક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જોતા રહો જીએસટીવી. આવજો.